માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર દ્વારા દેશમાં નવરાત્રિના આજના પ્રથમ દિવસથી લાગુ કરવામાં આવેલા નેક્સ્ટ જેન જીએસટી રિફોર્મ્સને લોકોની બચતમાં વૃદ્ધિ કરનારો બચત ઉત્સવ ગણાવતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રીશ્રીની સ્વદેશી વસ્તુઓનું જ વેચાણ અને ખરીદી કરી માનનીય વડાપ્રધાનશ્રીના આત્મનિર્ભર ભારતના સંકલ્પને સાકાર કરવા સૌ નાગરિકોને અપીલ. નવરાત્રિના પાવન પર્વે ગુજરાત સરકારની રાજ્યના કર્મયોગીઓ માટે આરોગ્યલક્ષી ભેટ. માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગુજરાતના અધિકારીઓ, કર્મચારીઓ અને તેમના પરિવારો માટે ગુજરાત કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજનાનો પ્રારંભ કરાવ્યો. આ સાથે જ મુખ્યમંત્રીશ્રી અને આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલે 94 નવી 108 એમ્બ્યુલન્સને લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું. ગુજરાત કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના હેઠળ સરકારી કર્મચારીઓ અને તેમના પરિવારોને 10 લાખ રૂપિયા સુધીની કેશલેસ તબીબી સારવારનો લાભ મળશે, જે તેમની સ્વાસ્થ્ય સુખાકારી સુનિશ્ચિત કરશે. માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહના વરદ હસ્તે મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે આયોજિત 2 દિવસીય સ્ટાર્ટઅપ કોન્કલેવ 2025નું થશે ઉદ્ઘાટન. ચીઝ, સાબુ, કાર અને એસી સસ્તા થયા, નવા જીએસટી દર અમલમાં આવ્યા. શું પાયલટની ભૂલ હતી? અમદાવાદ વિમાન દુર્ઘટના અંગે સુપ્રીમ કોર્ટનો સવાલ, ડીજીસીએને ફટકારી નોટિસ. બાઠીવાડા, અરવલ્લી. આમ આદમી પાર્ટીના ગુજરાત જોડો અભિયાન અંતર્ગત આજે મેઘરજ તાલુકાના લાલાકુપા ગામ ખાતે વિશાળ જનસભા યોજાઈ હતી, જેમાં પ્રદેશ પ્રમુખ શ્રી ઈસુદાનભાઈ ગઢવી, જયદીપસિંહ ચૌહાણ, બિપિનભાઈ ગામેતી, રાજેન્દ્રસિંહ પરમાર સહિત જિલ્લાના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. આ સભામાં સ્થાનિકો ખૂબ મોટી સંખ્યામાં ઉત્સાહપૂર્વક ઉપસ્થિત રહ્યા અને બહોળી સંખ્યામાં આમ આદમી પાર્ટીમાં જોડાયા. અમદાવાદ. આમ આદમી પાર્ટીના રોડ બનાવો, જિંદગી બચાવો અભિયાન અંતર્ગત અમરાઈવાડી, સૈજપુર બોઘા, ઇન્ડિયા કોલોની અને ઠક્કરબાપાનગર ખાતે આપ હોદ્દેદારો દ્વારા રોડ રસ્તાઓની હાલત સુધારવામાં આવે તે માંગ સાથે હાથમાં બેનરો રાખી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. રિપોર્ટર દિનેશભાઈ સાગઠિયા, અમદાવાદ. દસ્તક ન્યૂઝ 24.